નમઃ શિવાય. સેવા એઝ લક્ષ્ય વિડીયો તમારા માટે છે, કારણ કે આવતીકાલે મકર સંક્રાંતિ છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે આજે આપણે લીલી મકાઈ ગૌ નંદી માટે ભરવા આવેલા છીએ. તો આની અંદર વિડીયો પૂરેપૂરો જુઓ. મકર સંક્રાંતિ નિમિત્તે જે દાતાશ્રીઓએ અમને રોકડ દાન આપ્યું છે, તે દાનના માધ્યમથી આજે અમે લીલી જાર વેસાતી રાખીને ભરવા આવેલા છીએ. આની અંદર જે વ્યક્તિ આવે છે તે એક સેવા રૂપે જ આવે છે. અને અમારા ગામની અંદર મકર સંક્રાંતિ નિમિત્તે 15થી 20 દિવસ ઘાસચારો નાખવાનો છે. એટલે એક દિવસ નહીં, પણ 15થી 20 દિવસ નાખવાનો છે. જો આવી રીતે અમારી એક સેવા અમારા ગામની અંદર થઈ રહી છે. કાયમિક માટે ગૌનંદી માટે ઘાસચારો નથી નાખવામાં આવતો, પણ મકર સંક્રાંતિના નિમિત્તે અમે ઘાસચારો નાખીએ છીએ. અને બધા સેવાભાવી અને દરેક અમારા ગામનો સાથ સપોર્ટ સારો એવો મળી રહ્યો છે. તો આવી રીતે એક સેવાના ભાગરૂપે અમારા ગામની અંદર જે ગૌનંદી રખડતા હોય, રઝળતા હોય, તેમના માટે જ ઘાસચારો નાખવામાં આવે છે. અહીંયા કોઈ માલિકી ના હોય તેમને પણ નાખવામાં નથી આવતું. અને અમારી પાસે કોઈ આગળ એવી કોઈ વ્યવસ્થા નથી, એટલે મકર સંક્રાંતિ નિમિત્તે અમે ઘાસચારો નાખીએ છીએ. અમારથી બને એટલી કોશિશ કરીને એક સેવાના ભાગરૂપે અમે સેવા પૂરી પાડવી છીએ. તો આની અંદર તમે જોઈ રહ્યા છો કે અમે એક આની અંદર સેવા કરવી છીએ. તો અમે જે સ્થળ ઉપર નાખીએ છીએ તે સ્થળ ઉપર તમને હું હમણાં બતાવું કેટલા ગૌનંદી આવે છે. હજી તો ગૌનંદી આમાં અડધા જ છે, કારણ કે હજી આવગમાં છે. તો 5 વાગે એટલે દરેક ગૌનંદી અમારા ગામના એક સ્થળ ઉપર આવી જાય છે અને ઘાસચારો દરેક ખાય છે. તો તમારા દાનના માધ્યમથી આ એક સેવાનું કાર્ય થઈ રહ્યું છે. મકર સંક્રાંતિના દિવસે જે દાન કરવામાં આવે છે સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે. આવી રીતે એક સેવા અમારા ગામની અંદર થઈ રહી છે.